જય અમે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિતમાં આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રકરણ 10 વર્તુળ. તમે આગળના ધોરણમાં ભણી ગયા છો વર્તુળ શું હોય છે અને વર્તુળ વિશેની સામાન્ય માહિતી જે હોય છે તમને ખ્યાલ છે. ફરીથી એકવાર જોઈએ પ્રકરણ નંબર 10માં વર્તુળ વિશે. વર્તુળ શું છે? આપેલી આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો કે સમતલ કોઈ પણ હોય એમાં એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલ કોઈ પણ તે સમતલના બિંદુઓનો જે આ સમૂહ બને છે આને કહેવામાં આવે છે વર્તુળ. બરાબર. આપેલી આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંયા જે દર્શાવેલ છે એ છે બિંદુ P, જેને વર્તુળનું કેન્દ્ર કહે છે. અને P થી A સુધીનું અંતર આકૃતિમાં જોઈ શકો છો કે P થી A સુધીનું જે અંતર છે એને કહેવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા. બરાબર. અહીં ત્રિજ્યાને બે સંદર્ભમાં બોલાય છે. ત્રિજ્યા જે છે એને બે સંદર્ભમાં બોલાય છે. પહેલું છે રેખાખંડ PA. ત્રિજ્યા જે છે એને બે રીતે તમે બોલી શકો છો, જેમાં પહેલું છે રેખાખંડ PA અને બીજું છે કે રેખાખંડ PA ની ત્રિજ્યા. આ થયું વર્તુળનું જે છે સામાન્ય કઈ રીતે વર્તુળને તમે લખી શકો, વર્તુળની વ્યાખ્યા આપી શકો, વર્તુળનું કેન્દ્ર કોને કહે છે, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય છે અને વર્તુળની જે ત્રિજ્યા છે PA એને કઈ રીતે બોલાય છે, રેખાખંડ PA અથવા રેખાખંડ PA ની લંબાઈ. બીજો ટોપિક છે તમારો વર્તુળ દ્વારા સમતલ જે છે એ સમતલનું વિભાજન. વર્તુળ જે છે કોઈ સમતલમાં વર્તુળ આપેલ હોય તો એ વર્તુળ જે છે સમતલ દ્વારા તેનું વર્તુળ દ્વારા જે છે આ આપેલ સમતલ જે છે એનું કેટલા ભાગમાં વિભાજન થાય છે. આમાંથી તમને ઘણા 1 માર્ક્સના સવાલ પૂછાઈ શકે છે. એના માટે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન થાય તો તમને પરીક્ષામાં 1 ગુણ માટે પૂછી શકાય કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન કેટલા ભાગોમાં થાય છે. તો વર્તુળ દ્વારા સમતલનું વિભાજન જે છે એ 3 ભાગમાં થાય છે. પ્રથમ તમે જોઈ શકો આ જે લાલ કલરનો ભાગ દેખાય છે એ અહીંયા જે છે એ છે વર્તુળનો અંદરનો ભાગ. બરાબર. બીજું જે છે વર્તુળ અને ત્રીજો ભાગ જે છે આ લાલ જે તમે જોઈ શકો છો રંગ, એના સિવાયની જે તમને અહીંયા લાઈન દેખાય છે એ છે વર્તુળનો બહારનો ભાગ. વર્તુળ દ્વારા સમતલનું વિભાજન 3 ભાગમાં થાય છે. પહેલો ભાગ જે છે એ છે વર્તુળનો અંદરનો ભાગ, બીજું છે વર્તુળ, ત્રીજું છે વર્તુળનો બહારનો ભાગ. વર્તુળ અને વર્તુળની અંદરનો ભાગ મળીને જે પ્રદેશ બને છે એ બંનેને કહેવામાં આવે, એ બંને જ્યારે ભેગા મળે છે તે ભાગને વર્તુળાકાર પ્રદેશ બને એવું કહેવાય છે. ત્યારબાદ જોઈએ જીવા શું છે. વર્તુળની જીવા એટલે શું? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ આપેલ આકૃતિમાં તમે જોઈ શકો કે વર્તુળનું કેન્દ્ર છે O અને વર્તુળ પર કોઈ પણ બે બિંદુ જે છે, ધારો કે મેં અહીંયા લીધા છે બિંદુ A અને B, તો આ જે બે બિંદુઓ છે એને જોડતો રેખાખંડ આપેલ છે, રેખાખંડ AB, તેને વર્તુળની જીવા કહેવામાં આવે છે. જીવા એટલે શું? વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ તમે લઈ લો. બરાબર. A અને B. આ જે AB છે એ બે બિંદુને જોડતો જે મેં રેખાખંડ અહીંયા આપેલ આકૃતિમાં દોરેલ છે એને વર્તુળની જીવા કહે છે, એટલે કે AB એ જીવા છે. ત્યારબાદ વ્યાસ. વ્યાસ એટલે શું? તમને 1 ગુણમાં પૂછાઈ શકે. વર્તુળની વ્યાખ્યા આપો. વર્તુળ દ્વારા સમતલનું કેટલા ભાગોમાં વિભાજન થાય છે? જીવાની વ્યાખ્યા આપો ને સમજાવો. વ્યાસની વ્યાખ્યા આપી સમજાવો. બરાબર. તો કે આપેલ આકૃતિમાં તમે જોઈ શકો કે
વર્તુળ પરના બે બિંદુ એક્સ અને વાય છે અને આ બે બિંદુ જે છે વર્તુળના કેન્દ્રમાંથી કેન્દ્ર પી માંથી પસાર થાય છે, એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા છે એને વર્તુળનો વ્યાસ કહે છે. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. તમને પૂછાઈ શકે વર્તુળની મોટામાં મોટી જીવા કઈ છે? વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળના બધા જ વ્યાસની લંબાઈ સરખી જ હોય છે. કેમ સરખી હોય છે? કેમ કે વ્યાસ જે છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે તમે ગમે ત્યાં વર્તુળમાંથી પસાર થતી જીવા દોરશો તો દર વખતે વર્તુળના બધા જ વ્યાસ હશે એની લંબાઈ સરખી હોય છે. વર્તુળનો વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે. વર્તુળનો વ્યાસ ત્રિજ્યા કરતાં બમણો હોય છે. આ પણ એક ગુણમાં પૂછાઈ શકે, જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા અથવા ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. રેખાખંડ, અહીં તમે જોઈ શકો કે રેખાખંડ XY જે છે એ છે વર્તુળનો વ્યાસ. ત્યારબાદ જોઈએ વર્તુળનો ચાપ. વર્તુળનો ચાપ એટલે શું? વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહે છે. બાજુમાં દર્શાવેલ આકૃતિમાં તમે જોઈ શકો કે બે બિંદુ P અને Q આપેલ છે. આ P અને Q વચ્ચેનો જે આ ભાગ દર્શાવવામાં આવે છે, આ ભાગ જે છે એને કહેવામાં આવે છે વર્તુળનો ચાપ. વર્તુળ પરના બે ભિન્ન બિંદુઓ તમે આકૃતિમાં જોઈ શકો, P અને Q આપેલ છે અને આ PQ જે છે એની વચ્ચે જે વર્તુળનો ભાગ દર્શાવવામાં આવે છે એને કહેવામાં આવે છે વર્તુળનું ચાપ, જેને ચાપ PQ. તમને જે બિંદુઓ દર્શાવેલા હોય એ ચાપ લખવાનો હોય છે. ધારો કે અહીંયા બિંદુ A અને B આપેલા હોય તો તેને ચાપ AB બોલાય છે. તેને સંકેતમાં ચાપ PQ વડે દર્શાવવામાં આવે છે. આ થયો વર્તુળનો ચાપ. ત્યારબાદ છે ગુરુચાપ અને લઘુચાપ. હવે જે આપણે જોવા જઈ રહ્યા છે એ છે ગુરુચાપ અને લઘુચાપ. ગુરુચાપ અને લઘુચાપ કઈ રીતે ઓળખાય છે, કેવી રીતે દર્શાવવામાં આવે છે, બરાબર? ગુરુચાપ અને લઘુચાપ આપેલ આકૃતિમાં તમે જોઈ શકો કે વર્તુળનો ચાપ આપણે આગળના ટોપિકમાં જોઈ ગયા છે કે કોઈ પણ બે બિંદુ આપેલા હોય અને એ બે બિંદુ વચ્ચેનો જે વર્તુળનો આ ભાગ હોય છે એને કહેવામાં આવે છે ચાપ. પણ ત્યારબાદ તમને જોતા ખબર પડે કે અહીંયા જે P અને Q છે એમાં બે ભાગ દેખાય છે. આપણને આકૃતિમાં જોઈ શકો કે વર્તુળના જે બે બિંદુઓ છે, બિંદુ P અને બિંદુ Q, એનાથી વર્તુળના કેટલા ભાગ પડે છે? 2. તમે અહીં સ્પષ્ટ જોઈ શકો કે એક રેડ કલર વડે મેં દર્શાવેલું છે PQ નો ભાગ. બાકીનો જે ભાગ છે પેન્સિલ વડે દર્શાવવામાં આવેલ છે. એટલે કે જે વર્તુળનો ચાપ છે એના બે ભાગ પડે છે. તમને પૂછવું હોય તો 1 માર્ક્સમાં પણ પૂછી શકે કે વર્તુળના બે બિંદુઓ જો લઈએ તો વર્તુળના ચાપ વડે કેટલા ભાગ મળે છે, તો તમારે જણાવવાનું કે ટોટલ 2 ભાગ મળે છે. જેમાં નાનો ભાગ જે છે તમે જોઈ શકો, જે અહીંયા મેં લાલ કલર વડે દર્શાવેલ છે, નાનો ભાગ જે હોય છે એને લઘુચાપ PQ કહે છે અને એના સિવાયનો પેન્સિલ વડે દર્શાવેલો મોટો ભાગ જે છે એને ગુરુચાપ PQ કહે છે. ગુરુચાપ જે છે એ ગુરુચાપ પર જો કોઈ બિંદુ R લઈ લો તો એને ગુરુચાપ PRQ વડે દર્શાવાય છે. જ્યારે પણ તમને પરીક્ષામાં ખાલી PQ, ચાપ PQ લખેલું હોય એટલે કે તમારે માનીને ચાલવું કે એ ચાપ જે હશે એ હશે લઘુચાપ.
જે વર્તુળના ચાપ છે એના ટોટલ કેટલા ભાગ પડે છે? 2 ભાગ પડે છે અને એ જે ભાગ દર્શાવવામાં આવે છે એમાં એક મોટો અને બીજો નાનો ભાગ હોય છે. જે નાનો ભાગ હોય છે અહીં આકૃતિમાં જોઈ શકો જે મેં લાલ કલર વડે દર્શાવેલો છે એ છે નાનો ચાપ, લઘુ ચાપ અને એના સિવાયનો જે મોટો ચાપ છે એને દર્શાવવામાં આવે છે કે કહેવામાં આવે છે ગુરુ ચાપ. ત્યારબાદ જઈએ અર્ધવર્તુળ તરફ. તમને ખબર છે કે આખું વર્તુળ જે હોય એ વર્તુળનો જો સરખા 2 ભાગ કરું એને કહેવામાં આવે છે અર્ધવર્તુળ. એટલે કે જ્યારે તમે બિંદુ લો છો પી અને ક્યુ, એ જો વ્યાસના બિંદુઓ હોય ત્યારે બંને ચાપ કેવા થશે? સમાન થશે. અહીંથી જો હું પી અને ક્યુ લઉં, ઉપરનો અને નીચેનો ભાગ કેવો થશે? બંને સમાન થશે. એટલે જ્યારે પી ક્યુ વ્યાસના અંત્ય બિંદુ હોય અને બંને ચાપ જે છે સમાન થાય તેને અર્ધવર્તુળ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પરિઘ. વર્તુળનો પરિઘ તમે આગળના ધોરણમાં પણ ભણી ગયેલા છો, બરાબર? પરિઘ એટલે શું? વર્તુળ જે છે, આ વર્તુળની કિનારી જે તમે જોઈ શકો, આ જે વર્તુળની કિનારી છે એટલે કે વર્તુળની પૂર્ણ લંબાઈ જે છે એને વર્તુળનો પરિઘ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પરિઘ એટલે શું? ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઘણી વખત પરિઘ અને ક્ષેત્રફળમાં તમે ભૂલ કરશો. પરિઘ એટલે કે વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે અને વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. વૃત્તખંડ. ત્યારબાદ તમારો ટોપિક જે છે એ છે વૃત્તખંડ, બરાબર? વૃત્તખંડ એટલે શું? હવે જોઈએ વૃત્તખંડ એટલે શું. જીવા અને આપેલ આકૃતિમાં તમે જોઈ શકો કે જીવા પીક્યુ આપેલ છે, બરાબર? વૃત્તખંડ એટલે શું? 1 માર્ક્સમાં પૂછાઈ શકે, ખાલી જગ્યા કે વિકલ્પમાં પણ પૂછાઈ શકે. ધ્યાન રાખજો, જીવા અને જે જીવા હોય તે અને જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો જે પ્રદેશ હોય એ ગુરુચાપ અને બીજો લઘુચાપ. એટલે કે તમારે કેવી રીતે યાદ રાખવાનું? વૃત્તખંડ એટલે કે જીવા અને ચાપ જે હોય છે એના વચ્ચેનો જે પ્રદેશ હોય છે એને કહેવામાં આવે છે વૃત્તખંડ, અથવા તો સરળ રીતે બોલીએ તો વર્તુળનો વૃત્તખંડ કહે છે. ફરી બોલું છું, યાદ રાખજો, કારણ કે આના પછીનો જે ટોપિક આવશે વૃત્તાંશ, તો જ્યારે વૃત્તખંડ અને વૃત્તાંશ 2 ભેગા થશે ત્યારે તમને કન્ફ્યુઝન થશે કે વૃત્તખંડ શું છે અને વૃત્તાંશ શું છે. તો વૃત્તખંડ એટલે યાદ રાખજો કે જીવા સાથે કોઈ પણ ચાપ હોય એટલે એને વૃત્તખંડ કહેવામાં આવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો, જો જીવા પીક્યુ સાથે હું ગુરુચાપ પીક્યુ લેવ તો આ જે તમને આપેલ આકૃતિમાં તમે લીલા કલરમાં જે પ્રદેશ જોવો છો જીવા પીક્યુ અને ચાપ પીક્યુ વચ્ચે, ગુરુચાપ પીક્યુ વચ્ચે, તો એને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે. એ જ રીતે જેમ જીવા પીક્યુ અને લઘુચાપ જે છે પીક્યુ એ વચ્ચેના પ્રદેશને લઘુ વૃત્તખંડ કહે છે. ફરીથી જોઈએ વૃત્તખંડ એટલે શું? વૃત્તખંડ એટલે કે જીવા અને તેના બંનેમાંથી તમે કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ લેવ, વર્તુળાકાર પ્રદેશનો, તો એને વૃત્તખંડ અથવા વર્તુળનો વૃત્તખંડ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બાજુમાં આપેલ આકૃતિમાં તમારું જે વર્તુળ છે એ વર્તુળના તમે 2 ભાગ જોઈ શકો છો. જે એક જે છે લીલા કલરમાં છે અને બીજો જે છે લાલ કલર વડે દર્શાવવામાં આવેલ છે, જેમાં વર્તુળની જીવા પીક્યુ છે. એટલે કે વૃત્તખંડ એટલે શું થશે? તો કે જીવા પીક્યુ જે છે અને તમારી પાસે 2 ચાપ છે, એમાંથી એક ચાપ લેવાનો અને એના દ્વારા જે પ્રદેશ બને છે એને કહેવામાં આવે છે વૃત્તખંડ. જો સાદી ભાષામાં હું કહું તો જીવા પીક્યુ અને લઘુચાપ પીક્યુ વડે જે પ્રદેશ બને છે વચ્ચેના પ્રદેશને લઘુ વૃત્તખંડ અને
જીવા પીક્યુ અને ચાપ જે છે ગુરુચાપ પીક્યુ વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશ તમારો થશે વૃત્તખંડ. ફરીથી જોઈએ એકવાર. આ ટોપિક જે છે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, 10મામાં ખૂબ જરૂરી છે. વર્તુળનો ચાપ એટલે શું? વર્તુળ પરના જે બે બિંદુ હશે પી અને ક્યુ, આ બે બિંદુઓ જે છે એના વચ્ચેનો જે આ વર્તુળાકાર ભાગ છે એને કહેવામાં આવે છે વર્તુળનો ચાપ. દર્શાવાય છે એને ચાપ પીક્યુ વડે. આ જે ચાપ છે ચાપ દ્વારા એના બે ભાગ પડે છે. વર્તુળના ચાપના બે ભાગ જે છે, એક જોઈ શકો મોટો ભાગ, બીજો છે લાલ વડે દર્શાવેલ છે નાનો ભાગ. નાનો ભાગ જે છે પીક્યુનો એ છે તમારો લઘુચાપ, અને એના સિવાયનો પેન્સિલ વડે દર્શાવેલો ભાગ જે છે એ ગુરુચાપ છે. ત્યારબાદ આવે છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે શું? તમે બાજુમાં આપેલ આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે પી અને ક્યુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય અને જે બે ચાપ તમને અહીંયા મળે છે ઉપર અને નીચે, અહીંયા જોઈ શકો. આ જો હું અહીંયા પી અને ક્યુ દોરું, ઉપરનો અને નીચેનો ભાગ જે છે બંને ભાગ એટલે કે બંને ચાપ જો સમાન હોય તેને અર્ધવર્તુળ કહે છે. ત્યારબાદ આવે છે પરિઘ. પરિઘ એટલે શું? કે વર્તુળની જે આ પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે. મેઇન ટોપિક આવે છે તમારો જે છે વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? વૃત્તખંડ એટલે યાદ રાખજો કે તમારી પાસે જે જીવા આપેલી હોય અને એ જીવા સાથે બંનેમાંથી કોઈ પણ એક ચાપ વચ્ચેનો જે પ્રદેશ હોય છે એને વૃત્તખંડ કહે છે. જેમ કે જીવા સાથે લઘુ ચાપ હોય છે તો એને કહેવાય લઘુ વૃત્તખંડ, અને જીવા સાથે જો ગુરુચાપ હું લેવું, ગુરુચાપ પીક્યુ લેવું તો એ વચ્ચેના પ્રદેશને ગુરુ વૃત્તખંડ જે છે એ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ વૃત્તાંશ એટલે શું. આની આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા કે વૃત્તખંડ એટલે શું, લઘુ વૃત્તખંડ એટલે શું, બરાબર. હવે જોઈએ વૃત્તાંશ. વૃત્તખંડ અને વૃત્તાંશ જે છે એ બંને પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ બંને વસ્તુ જે છે એ 10મામાં આવે છે, બરાબર. એટલે કે દાખલા ગણવા માટે તમને આપેલ આકૃતિમાં ધોરણ 10માં જે આકૃતિ આપશે એમાં વૃત્તખંડ આપેલ છે કે વૃત્તાંશ આપેલ છે એ ઓળખવાનું ખૂબ જરૂરી છે. વૃત્તાંશ એટલે શું? વૃત્તાંશ એટલે શું? આપેલ આકૃતિમાં તમે જોઈ શકો કે ચાપ આપેલો છે. ચાપ અને વર્તુળની બે ત્રિજ્યા છે, એના દ્વારા જે કોઈ વર્તુળાકારનો પ્રદેશનો ભાગ બને છે એ તમે જોઈ શકો છો. અહીંયા દર્શાવેલ છે. એક ભાગ ગુરુ વૃત્તાંશ, બીજો જે છે એ લઘુ વૃત્તાંશ છે. એટલે કે ચાપ અને કોઈ પણ ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુને જોડતી જે ત્રિજ્યા છે, ચાપ પીક્યુ આપેલો છે અને કેન્દ્ર ઓ છે. ઓક્યુ અને પીક્યુને જોડવું એટલે કે બે ત્રિજ્યા બને, એટલે કે વર્તુળના કેન્દ્રથી જે જીવાના અંત્ય બિંદુ હોય, બે બિંદુઓ જે આપેલા હોય બંનેને જોડવું, એના દ્વારા બનતી ત્રિજ્યા અને એ ચાપ દ્વારા તમને જે પ્રદેશ દેખાય છે એને વૃત્તાંશ કહેવામાં આવે છે. એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ગુરુચાપ પીક્યુ છે અને બંને ત્રિજ્યા ઓપી અને ઓક્યુ જે છે એના વચ્ચેનો પ્રદેશ છે એને ગુરુ વૃત્તાંશ કહેવામાં આવે છે. અને જે લઘુચાપ છે, લઘુચાપ પીક્યુ અને બે ત્રિજ્યાઓ ઓપી તથા ઓક્યુ વચ્ચેનો જે પ્રદેશ છે એને લઘુ વૃત્તાંશ કહે છે, બરાબર. ફરી બોલું છું, વૃત્તાંશ એટલે શું? ચાપ અને વર્તુળના કેન્દ્રથી આ ચાપના બંને અંત્ય બિંદુઓને જોડતી બે ત્રિજ્યા ઓપી અને ઓક્યુ જે છે, ઓપી અને ઓક્યુ જે છે એ કેન્દ્રથી ચાપના બંને અંત્ય બિંદુને જોડતી બે ત્રિજ્યા છે, અને ચાપ પીક્યુ છે એના દ્વારા જે વર્તુળાકાર પ્રદેશનો ભાગ છે એને કહેવામાં આવે છે વૃત્તાંશ. તમે આકૃતિમાં જોઈ શકો છો જે લાલ કલર વડે દર્શાવવામાં આવેલ છે એ છે ગુરુચાપ, અને તમને જે બે ત્રિજ્યા આપેલી છે ઓપી અને ઓક્યુ, એના વચ્ચેનો જે આ રેડ કલરમાં દર્શાવેલ જે ભાગ છે એને ગુરુ વૃત્તાંશ કહે છે. અને
લઘુચાપ PQ અને 2 ત્રિજ્યા OP અને OQ વચ્ચેનો જે પ્રદેશ છે એને લઘુ વૃત્તાંશ કહે છે. એ જ રીતે જ્યારે પણ બંને ચાપ સમાન હોય, જ્યારે બે ચાપ સમાન આપેલ હશે એટલે કે પ્રત્યેક અર્ધવર્તુળ હશે, ત્યારે બંને વૃત્તખંડ, ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ બંને ચાપ સમાન હશે, જે વ્યાસમાંથી પસાર થતા હશે બિંદુ, એટલે કે બંને ચાપ જે હશે સમાન હશે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હશે, બરાબર. આ બે બિંદુ વર્તુળના કેન્દ્રમાંથી, એટલે કે જ્યારે વર્તુળનો વ્યાસ આપેલો હોય, એટલે કે ઉપરનો અને નીચેનો ચાપ સમાન હશે, એટલે કે અર્ધવર્તુળ જ્યારે પણ હશે તે ટાઈમે વૃત્તખંડ અને વૃત્તાંશ બંને સમાન હોય, જેને અર્ધવૃત્તીય પ્રદેશ કહેવામાં આવે છે. આ છે તમારું પ્રસ્તાવના જે છે વર્તુળની, એના જે આગળના ટોપિક હતા એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે જોઈ ગયા છે આમાં વર્તુળ, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, વર્તુળનો પરિઘ, વૃત્તખંડ, વૃત્તાંશ, લઘુચાપ, ગુરુચાપ, વર્તુળનો ચાપ, અર્ધવર્તુળ, બરાબર, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. આ બધી વસ્તુ જે આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા છે એ એક ગુણ માટે ખૂબ જ જરૂરી છે, તમને એક્ઝામમાં પૂછી શકાય છે. આમાંથી તમને એક ગુણના ઘણા શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. હવે આ વર્ષે જે તમારો સિલેબસ છે એમાંથી 30% જેટલો સિલેબસ નથી, બરાબર. તો એને જોઈને તમારે આ જે પ્રકરણ છે 10મું વર્તુળ, એમાંથી પરીક્ષા માટે તૈયારી કરવાના કેટલાક અહીંયા મુદ્દાઓ છે એટલા જ આપણે કરવાના છે. જેમ કે તમે જોઈ શકો 10.1 પ્રાસ્તવિક છે અને સ્વાધ્યાય 10.1 કરવાનું છે. ઉદાહરણ નંબર 3, 4 અને 5 પ્રમેય આપેલા છે આ ચેપ્ટરમાં 10.1 થી લઈને 10.12, જેની આપણે ખાલી પ્રતિજ્ઞાની જ સમજ આપવાની છે, બરાબર. આખો પ્રમેય કરવાની જરૂર નથી, સાબિતી સહિત પ્રમેય કરવાનો નથી. ખાલી 10.1 થી 10.12ની જે પ્રતિજ્ઞા આપે, જે વિધાન તમને આપવામાં આવે છે, વિધાનની સમજ લેવાની છે તમારે. 10.2 ટોપિક છે વર્તુળ અને વર્તુળના જે સંબંધિત પદો હોય છે. 10.3 જીવાએ કોઈ બિંદુએ આતરેલ ખૂણો. 10.4 છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ. અને 10.5 3 બિંદુઓમાંથી વર્તુળ, જેમાંથી સ્વાધ્યાય 10.4ના આપણે કરવાના છે ક્વેશ્ચન 1, પ્રશ્ન નંબર 1, 5 અને 6. ત્યારબાદ 10.6 જે છે એમાં સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. 10.7માં વર્તુળના ચાપે આતરેલો ખૂણો અને 10.8 ચક્રીય ચતુષ્કોણ, જેમાં સ્વાધ્યાય 10.5માં આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોવાના છે, બરાબર. તો આ થયું તમારું પ્રકરણ 10 જે છે એ વર્તુળનો પહેલો ટોપિક જે હતું પ્રાસ્તવિકતા, અને જે તમારા વર્તુળ અને એના સંબંધિત જે વૃત્તાંશ અને વૃત્તખંડ હતું, એ બંને જે વૃત્તાંશ અને વૃત્તખંડ હતું તેની સમજ અહીંયા પૂર્ણ થાય છે.